નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, જીઓસી લાસ્ટ ટાઈમથી આપણે સ્ટાર્ટ કર્યું છે. જીઓસીની અંદર 3 પ્રકારની ચર્ચાઓ આપણે કરવાના છીએ. એટલે મૂળ જીઓસી જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિકનો ગેટવે છે. અહીંયાથી ઓર્ગેનિક છે એ સ્ટાર્ટ થાય છે. ખરા અર્થમાં ઓર્ગેનિક અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એની અંદર ફર્સ્ટ રિએક્શન મિકેનિઝમ જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ કર્યું. આમ તો 2 વર્ષ દરમિયાન આ હાલશે. પૂર્ણ થઈ ગયું એટલે ખાલી મેં તો તમને રિએક્શન મિકેનિઝમ એટલે હું એની વ્યાખ્યા આપી છે. પછી એની અલગ અલગ ટાઈપની મિકેનિઝમો છે એ ઓલ 11-12 સાયન્સ દરમિયાન ભણવાની રહે. કેન્દ્રાનુરાગી રિએક્શનોના પ્રકાર મતલબ યોગશીલ, વિસ્થાપન, વિલોપન વગેરે જેવી પ્રક્રિયાઓ છે. એમાં ખાસ કરીને વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર SN1, SN2, E1, E2 વગેરેની ક્રિયાવિધિઓ છે આપણે આની અંદર ભણશું. એટલે આ ટોપિક આપણો હોલ 11-12 સાયન્સ સ્ટાર્ટ રહે. ઓકે, નંબર 2 આજે જે ભણવાના છીએ એ તો કે વિવિધ પ્રકારની ઇફેક્ટ ભણવાના છીએ. વિવિધ પ્રકારની શું ભણશું? ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. આપણે રિએક્શન મિકેનિઝમમાં વાત કરી કે જ્યારે જૂના બંધ તૂટે છે, નવા બંધ બને છે, તો એની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થવું એને ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ ઉપરની અસરો. અને લાસ્ટ થર્ડ ટોપિક આપણે ભણશું અલગ અલગ સ્પીસીઝ. અલગ અલગ પ્રકારની સ્પીસી, કાર્બોકેટાઇન બને, એનાયન બને, મુક્ત મૂલક બને. હમણાં આપણે જોયું હતું રિએક્શન મિકેનિઝમની અંદર જ્યારે સહસંયોજક બંધનું અસમ વિભાજન થાય ત્યારે આયનો બને, ધન આયન, ઋણ આયન. જ્યારે સમ વિભાજન થાય ત્યારે મુક્ત મૂલક બને. તો આ વિવિધ પ્રકારના સ્પીસીઓ કેવી રીતે ડેવલપ થાય, એની સ્ટેબિલિટી કેવી હોય, એ પણ ઇફેક્ટની સાથે સાથે આપણે જોતા જવું. એટલે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ટોપિક એવો છે કે માત્ર નીટ JEE પૂરતો નહીં, પણ 11-12 સાયન્સની અંદર બોર્ડમાં, ગુજકેટમાં માર્ક કવર કરવા હોય તો તમારું જીઓસી ઉપર કંટ્રોલ હોવો જોઈએ. જેટલું તમે જીઓસીને પરફેક્ટલી રીતે તૈયાર કરશો એટલા તમારું 12 સાયન્સ છે એ કમ્પ્લીટ થાય. હમણાં આ ટોપિક આપણે જે આજે શરૂ કરવાના છીએ હું બતાવીશ કે ખરેખર 11-12 સાયન્સના ક્વેશ્ચનો એ આ ઇફેક્ટોથી સોલ્વ થાય છે. એટલે જનરલી ઉપરથી જો ઇફેક્ટો ભણી નાખવામાં આવે તો ખરેખર 12 સાયન્સની અંદર ત્યાં આવતા ક્વેશ્ચનો છે એ આપણાથી સોલ્વ જ નહીં થાય. એટલે મોટાભાગના છોકરાઓ એવું કરે કે અહીંયા ઇફેક્ટ છે ને ઇફેક્ટ પૂરતી ભણી લે, પણ એની એપ્લિકેશન ભણતા જ નથી અથવા એપ્લિકેશન ભણાવવામાં આવતી જ નથી. તો એપ્લિકેશન વગર આ તમામ ઇફેક્ટો છે એની કોઈ જ માર્ક મેળવવામાં આપણને કોઈ સપોર્ટ રહેતો નથી. એટલે અહીંયા આજે 4 પ્રકારની અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનની ઇફેક્ટ્સ આપણે ભણવાના છીએ. ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ એની ઓલ 11-12 સાયન્સ, ઓલ 11-12 સાયન્સ જ નહીં પણ હું તો કહું જ્યાં સુધી તમે કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ ઇફેક્ટો તમને ખૂબ ઉપયોગી નીવડશે. તમે આગળ ઉપર આલ્કોહોલ, ફિનોલ, ઇથર, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન, એમાઇન આ જે કમ્પાઉન્ડનો અભ્યાસ કરવાના છો તો ત્યાં અમુક ક્વેશ્ચનો તમારા સોલ્વ જ નહીં થાય જો તમે આ ઇફેક્ટોને વ્યવસ્થિત સમજ્યા નહીં હોય તો. એટલે માત્ર જેનો ટાર્ગેટ ગુજરાત બોર્ડ અને ગુજકેટ છે તો એના માટે પણ આ બધા ટોપિક છે એ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. માત્ર નીટ અને JEE માટે નહીં, નીટ અને JEE માટે તો છે જ, પણ બોર્ડ અને ગુજકેટ માટે પણ આ ટોપિકો ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આજે જીઓસીની અંદર આ સેકન્ડ પાર્ટ ઇલેક્ટ્રોનીય ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની અસરો છે એ ભણવાના છીએ. તો ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની 4 પ્રકારની અસરો છે એ આપણા સિલેબસમાં છે. સૌથી પહેલાં છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેને આપણે પ્રેરક અસર કહીએ છીએ.
પ્રેરક અસર. નંબર 2 બીજા ઉપર છે રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ ઇફેક્ટ, સસ્પંદન, રેઝોનન્સ ઇફેક્ટ, સસ્પંદન અસર. સસ્પંદન અસર ઘણી વખત આને મેઝોમેરિક ઇફેક્ટ પણ કહે છે. એમ અસર, રેઝોનન્સને આર અસર કહેવું, આને આઈ અસર કહેવું, આને એમ અસર કહેવું. શોર્ટ નેમથી આવી રીતે ઓળખાય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, મેઝોમેરિક ઇફેક્ટ. મતલબ રેઝોનન્સ અને મેઝોમેરિકમાં થોડી ડિફરન્ટ છે પણ લગભગ સમાન છે. નંબર 3 ત્રીજું છે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન, એને હાઇપર કોન્જ્યુગેશન નામથી જ ઓળખવામાં આવે છે. અને લાસ્ટ ચોથી ઇફેક્ટ છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. નંબર 4 ચોથા પ્રકારની છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, ઈ ઇફેક્ટ, ઈના નામથી ઓળખાય છે. હાઇપર કોન્જ્યુગેશન એની અંદર આ જે 3 ઇફેક્ટ છે, આ 3 ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ અથવા મેઝોમેરિક કયો અને હાઇપર કોન્જ્યુગેશન કયો, એ પરમેનન્ટલી ઇફેક્ટ છે. મતલબ કાયમી અસરો છે, કાયમી અસર. અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે આ એ ટેમ્પરરી છે, એટલે હંગામી અસર છે. હંગામી અસર. 3 ઇફેક્ટ જે કાયમી પરમેનન્ટ એ અણુની અંદર હશે જ. જ્યારે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એ હંગામી છે. જ્યારે કોઈ રિએજન્ટ આપણા સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે ત્યારે આ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રક્રિયાથી ત્યાંથી દૂર થાય ત્યારે આ અસર નાબૂદ થાય. એટલે બીજા કોઈ એટેક કરવાવાળા, હુમલો કરનાર રિએજન્ટ પ્રક્રિયકને લીધે આ અસર અણુમાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે પ્રક્રિયક ત્યાંથી દૂર થાય ત્યારે આ અસર છે ત્યાંથી નાબૂદ થાય. એટલે એને હંગામી અસર કહીએ છીએ. જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, મેઝોમેરિક ઇફેક્ટ અને હાઇપર કોન્જ્યુગેશન એ એવી અસરો છે કે જે અણુની અંદર પોતાના સ્ટ્રક્ચરને લીધે છે અને એટલા માટે એ કાયમી અસર છે. ક્લિયર છે? તો આ 4 અસરોને આપણે ખૂબ ડીપમાં ભણશું અને ઘણા બધા અલગ અલગ ચેપ્ટરોના ક્વેશ્ચન તમે આ 4 અસરથી સોલ્વ કરી શકશો. સૌથી પહેલાં એક પાર્ટને આપણે સમજશું અને પછી જનરલ બધી જ અસરો છે એના સાથે જ્યારે જોવા મળે ત્યારે કોણ પ્રાયોરિટી ઓર્ડરમાં આગળ આવશે એની ચર્ચાઓ છે એ આ ચેપ્ટરની અંદર, આ ઇફેક્ટોની અંદર આપણે કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટોની અંદર પહેલી ઇફેક્ટ છે પ્રેરક અસર. શું છે આ પ્રેરક અસર? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર. ગુજરાતીમાં આપણે શું બોલીએ છીએ? પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે ને ક્યાં જોવા મળે? તો સૌથી પહેલાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ સમજશું. એના ટાઈપ ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટના પ્રકાર સમજશું અને સૌથી લાસ્ટમાં એની એપ્લિકેશન. અને સૌથી અગત્યનું હોય તો એ ખરેખર આપણા 11th સિલેબસમાં એની એપ્લિકેશનો આપેલી જ નથી. ખરેખર આ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ આગળ ઉપરના રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે ખૂબ જ મહત્ત્વની છે, પણ એ ટોપિક અહીંયા સ્કીપ કરી દીધેલ છે. એટલે આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ રીતે સમજશું. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા ક્યારે જોવા મળે, કઈ જગ્યાએ આ અસર ઉત્પન્ન થઈ છે? તો બહુ સિમ્પલ રીતે એની સમજ આપું અને બહુ ડીપમાં, કારણ કે આની એપ્લિકેશનો મહત્ત્વની છે. આની વ્યાખ્યા કે પૂછાવાની નથી, પણ આ અસરના ઉપયોગથી તમારે અલગ અલગ પ્રકારના ઓર્ડર છે એ નક્કી કરવાના થશે, અથવા કોણ હાઈલી ઓર્ડર ઉપર છે, કોણ
લોએસ્ટ ઓર્ડર ઉપર છે, એવી અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો તમારી સામે આવશે. એટલે અહીં મહત્વનું છે આ અસરને સમજવી. તો વોટ ઇઝ ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે આ અસર સિગ્મા બંધમાં ઉત્પન્ન થાય. એટલે હંમેશા આ અસર સિગ્મા બોન્ડેડ છે ત્યાં ઉત્પન્ન થશે. એટલે જે બે પરમાણુ વચ્ચે સિગ્મા બંધ હશે ત્યાં આ અસર જોવા મળશે. પાઈ બોન્ડની અંદર આ અસર જોવા મળતી નથી. મતલબ સંતૃપ્ત સંયોજનોમાં આ અસર ઉત્પન્ન થાય. શું છે આ અસર? તો કે સિગ્મા બંધથી જોડાયેલા બે પરમાણુમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું આંશિક સ્થાનાંતર થવાથી સિગ્મા બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. મતલબ પોલારિટી આવે છે. સિગ્મા બંધથી જોડાયેલા બે પરમાણુ કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટીની અંદર ડિફરન્ટ હોય એવા પરમાણુમાં સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું આંશિક સ્થાનાંતર વધુ વિદ્યુતઋણમય પરમાણુ તરફ થવાથી સિગ્મા બંધની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થઈ છે, જેના લીધે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ પર આંશિક ઋણ વીજભાર અને ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ વિદ્યુત ઋણ પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. અને આમ આ બોન્ડની અંદર પોલારિટી ડેવલપ થાય, ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ચાલો એક્ઝામ્પલ આપું. અહીંયા આપણે કાર્બનની કમ્પેરિઝનની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટીની ચર્ચાઓ કરશું. આમ તો હાઇડ્રોજનની સરખામણીમાં, કારણ કે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે આપણે શૂન્ય ગણીએ છીએ કે ઇલેક્ટ્રોનેગેટિવ છે જ નહીં, ઇલેક્ટ્રોન કોઈને આપતો નથી, કોઈ પાસે સ્વીકારતો નથી. તો એની કમ્પેરિઝનમાં આપણે માઇનસ આઈ અસર ને પ્લસ આઈ અસર છે એને ડિવાઈડ કરશું. પણ સૌથી પહેલાં તો કે કાર્બનની સરખામણીમાં દાખલા તરીકે અહીંયા સમજીએ. કાર્બન 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 અને અહીંયા માનો કે એક્સ પરમાણુ છે. બીજી બાજુ અહીંયા હું લખું છું કાર્બન 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 અને અહીંયા વાય પરમાણુ છે. અહીંયા એક્સ છે ને અહીંયા કોણ છે? વાય છે. હું એમ કહું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એક્સ ગ્રેટર ધેન કાર્બન. મતલબ કાર્બન કરતાં એક્સ પરમાણુની ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એ વધારે છે. તો અહીંયા શું થશે? તો કે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન, એટલે આ ભાગીદારીથી બનેલો બંધ છે, પણ આ બંધના ઇલેક્ટ્રોન સહેજ એક્સ પરમાણુ તરફ આકર્ષાશે. એક્સ પરમાણુ તરફ આકર્ષાય એટલે એક્સ ઉપર ડેલ માઇનસ આંશિક ઋણ વીજભાર, એને ડેલ માઇનસ વડે આપણે દર્શાવીએ છીએ. ડેલ માઇનસ ચાર્જ છે એ ઉત્પન્ન થશે. એવી જ રીતે માનો કે હા યસ અહીંયા ડેલ માઇનસ, તો અહીંયા કયો ચાર્જ ઉત્પન્ન થાય? ડેલ પ્લસ. કેમિકલ બોન્ડિંગમાં આવું આપણે શીખી ગયા છીએ. એવી જ રીતે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓફ વાય લેસ ધેન કાર્બન હોય, મતલબ કાર્બન કરતાં વાય પરમાણુની ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત ઓછી હોય, તો આ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાશે? કાર્બન તરફ. આ બંધના ઇલેક્ટ્રોન એક્સ તરફ આકર્ષાણા, વાય તરફથી કાર્બન તરફ. તો કાર્બન ઉપર ડેલ માઇનસ અને વાય ઉપર ડેલ પ્લસ ચાર્જ આવશે. હવે સમજો, કાર્બનની કમ્પેરિઝનમાં
જે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષી શકે છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, EWG આગળ ઉપર આવી ગયું છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એને શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત કાર્બન કરતાં વધારે છે એટલે એ I- ઇફેક્ટ ધરાવે છે. એની અસર છે એને કેવી કહેવું? -I ઇફેક્ટ. જે કાર્બન તરફથી પોતાના તરફ ઇલેક્ટ્રોન આકર્ષે છે એને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ -I અસર કહીએ છીએ. સેમ કન્ડિશન અહીંયા Y પરમાણુ કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે તો જે આકર્ષનાર છે એને આકર્ષક સમૂહ કહીએ છીએ, તો જે આપનાર છે એને ડોનેટિંગ ગ્રુપ કહેવાય. એટલે આ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ અથવા રિલીઝિંગ ગ્રુપ. મુક્ત કરે છે, પોતાના તરફથી ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે, ડોનેટ કરે છે, રિલીઝ કરે છે, એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એને EDG અથવા ERG કહે છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો અહીંયા કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે એટલે એ અસરને +I ઇફેક્ટ કહે છે. તો જો I અસર બે પ્રકારની છે, નેગેટિવ પ્રકારની અને પોઝિટિવ પ્રકારની. કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણમય તત્વ છે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે અને કાર્બન કરતાં ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ છે એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના બે પ્રકાર છે, +I અસર અને -I અસર. ઇલેક્ટ્રોન દાતા સમૂહો એ +I ઇફેક્ટ દર્શાવે છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એ -I અસર દર્શાવે છે. ચાલો આટલી વાત ક્લિયર છે? ક્લિયર છે. એટલે I અસરના બે પ્રકાર છે, -I અને +I. જો કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણમય તત્વ જોડાય તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કાર્બન તરફથી વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ સ્થાનાંતર પામે છે. એટલે વધુ વિદ્યુત ઋણમય ઉપર નેગેટિવ અને ઓછા વિદ્યુત ઋણમય કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. એટલે અહીંયા ધ્રુવીયતા, આ બંધની અંદર નેગેટિવ પોઝિટિવ ચાર્જ ડેવલપ થયા એટલે આ પોલર બોન્ડ બની ગયો. આ બંધ કેવો બની ગયો? પોલર. તો અહીંયા પોલારિટી ડેવલપ થઈ છે. સેમ એના કરતાં ઉલટી પોઝિશન છે કે કાર્બન કરતાં ઓછો વિદ્યુત ઋણમય પરમાણુ છે તો એ ના તરફથી કાર્બન તરફ ઇલેક્ટ્રોન છે એ આવે છે અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય. તો કાર્બનની સરખામણીમાં ઇલેક્ટ્રોન આકર્ષકને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય અને કાર્બનની સરખામણીમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન રિલીઝિંગ અથવા ડોનેટિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલી વાત ક્લિયર છે. એટલે કાર્બન તરફથી જે ઇલેક્ટ્રોન આકર્ષે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે, કાર્બન તરફ જે ઇલેક્ટ્રોન મોકલે એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના બે પ્રકાર છે, -I અસર અને +I અસર. ક્લિયર? તો -I અસર કોણ ધરાવશે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. +I અસર કોણ ધરાવશે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ક્લિયર આટલી વાત? ઓકે. હવે આ ઇલેક્ટ્રોનને આ બંધમાંથી X પરમાણુ આકર્ષે છે એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી કહેવાય. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થયો? વધારો. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતામાં ડેન્સિટીમાં શું થાય છે? ઘટાડો. તો આ કાર્બન છે એ આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે પણ આ કાર્બન પાસેથી X પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન આકર્ષે એટલા આ કાર્બન પાસેથી આકર્ષી શકતો નથી. એટલે અહીંયા જતાં આ અસરમાં ઘટાડો થાય છે એટલે ડેલ માઇનસ કહું. વળી પછી આ કાર્બન પાસેથી આ ઇલેક્ટ્રોન આકર્ષે પણ આ કાર્બન પાસેથી જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આકર્ષે એટલા પ્રમાણમાં આ કાર્બન અહીંયાથી આકર્ષી શકતો નથી એટલે એને ડેલ માઇનસ અસર. સેમ પોઝિશન અહીંયા છે કે આ Y પરમાણુ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે આ કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે
તો આ કાર્બન વળી આ કાર્બનને ડોનેટ કરશે એટલે આ કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે, પણ આના જેટલો વધારો આમાં હશે નહીં. વળી આ અસર આગળ પ્રસરશે અને આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે, પણ આ કાર્બનને જે ઇલેક્ટ્રોન મળ્યા એના કરતાં આ કાર્બનને ઓછા. એટલે આ અસર સિગ્મા બંધથી જોડાયેલા કાર્બનની અંદર આગળ વધે છે. એટલે આગળ વધે છે. પ્લસ આઈ અસર હોય તો આગળ વધે, માઇનસ આઈ અસર હોય તો આગળ વધે છે. પણ આ અસર અંતર સાથે આગળ વધે છે, પણ અસર ઘટે છે. એટલે જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુથી દૂર જાઓ એમ એની નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ અંતર સાથે ઘટે છે. અને એવું કહેવાય છે કે ત્રીજા બંધથી આ અસર નાબૂદ થઈ છે. એટલે ચોથા કાર્બન ઉપર આની આ પ્રકારની અસર જોવા મળશે નહીં. વાય પરમાણુની પ્લસ આઈ અસર ચોથા પરમાણુ એથી નાશ પામે છે. એટલે 3 કાર્બન સુધી આ અસર પ્રસરી શકે, ચોથા કાર્બનેથી આ અસર શું થાય છે? નાબૂદ પામે છે. એટલે 3 કાર્બન સુધી પ્રસરે પછીથી આ અસર દેખાતી નથી. ચાલો, ક્લિયર છે? હવે આપણે જાણીએ છીએ, દાખલા તરીકે હું એમ કહું કે ક્લોરોમિથેન છે, તો ક્લોરોમિથેનની અંદર આ કાર્બન સાથે આ ક્લોરીન કાયમી જોડાયેલો છે અને કાયમી આ કાર્બનના ઇલેક્ટ્રોન પોતાના તરફ આકર્ષતો રહે છે. એટલે આના ઉપર ડેલ માઇનસ અને આના ઉપર ડેલ પ્લસ ચાર્જ કાયમી રહે છે. એટલે મેં કીધું કે આ અસર છે એ પરમેનન્ટ અસર છે. મતલબ અણુની અંદર આ અસર કાયમી હોય છે. કોઈના આવવાથી આ અસર ઉત્પન્ન થઈ નથી. ઓલરેડી અણુની અંદર રહેલા પરમાણુની ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્ટને લીધે આ અસર ઉત્પન્ન થઈ છે અને એટલે આ અસર આ અણુની અંદર કાયમી જોવા મળે છે. ચાલો, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે મતલબ કાર્બન સાથે જ્યારે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ જોડાય, અથવા હું એમ કહું કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય ત્યારે માઇનસ આઈ ઇફેક્ટ ઉત્પન્ન થાય અને જ્યારે કાર્બન સાથે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ જોડાય ત્યારે પ્લસ આઈ અસર છે એ ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? તો અહીંયાથી આટલી વાત ક્લિયર થઈ છે. ઓકે, ચાલો આને પોઝ કરી અને નોટ કરી લેજો. આ અસર 2 પ્રકારની છે, માઇનસ આઈ અને પ્લસ આઈ. નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, અને શું કહેવામાં આવે છે? નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને આને શું કહેવાય છે? પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, આ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. ચાલો આને પોઝ કરી નોટ કરજો. ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે થોડીક મહત્વની વાતો છે, એને આપણે લખીએ. પછી પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર છે એને 2 ભાગમાં ડિવાઈડ કરી અને એનો ઓર્ડર છે એ એક યાદ રાખવાનો થશે. સૌથી પહેલાં પ્રેરક અસર, તો કે આ અસર કાયમી છે, મતલબ હંગામી નથી, ટેમ્પરરી નથી, પરમેનન્ટલી છે. આ અસર સિગ્મા બંધ એટલે કે સંતૃપ્ત સંયોજનોમાં જોવા મળે. એટલે પાઈ બંધ હોય ત્યાં આ અસર નહીં જોવા મળે. આ અસર માત્ર ક્યાં જોવા મળશે? સિગ્મા બંધમાં. આ અસરની એક બહુ મહત્વની વાત કહું છું, સાંભળજો. નો ડાઉટ કાર્બન અને વધુ વિદ્યુત ઋણમય તત્વ છે એની વચ્ચે તો કે આ ઓર્બિટલ છે એના આ ઇલેક્ટ્રોન છે એ સહેજ આના તરફ આકર્ષાયેલા હશે, પણ આ ઇલેક્ટ્રોન એની મૂળભૂત કક્ષકો છે, મૂળભૂત ઓર્બિટલ છે એને છોડતા નથી. આમાંથી નીકળીને આને બહાર નથી વહી જતા. સમજાય? સહેજ આ વિદ્યુત વાદળ એક્સ મોર ઇલેક્ટ્રોનેગેટિવ તરફ આકર્ષાયેલા રહે છે. એટલે મહત્વની વાત છે કે આમાં સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું તો કે પોતાની મૂળ કક્ષક છોડતા નથી. સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પોતાની મૂળ કક્ષક છોડતા નથી. એટલે ઇલેક્ટ્રોન આ કક્ષકમાં નીકળીને આની કક્ષકમાં નથી વહી જતા, માત્ર એના તરફ સહેજ આકર્ષાયેલા રહે છે. એટલે એની કક્ષક છોડતા નથી.
અને નંબર 4 ચોથી વાત કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું એક જ દિશામાં સ્થાનાંતર થાય છે. કઈ દિશામાં સ્થાનાંતર થાય? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ તરફ. ક્લિયર? દાખલા તરીકે કાર્બનથી આ ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાય? જો આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે તો આના તરફ આકર્ષાય. કાર્બન અને વાય પરમાણુ વચ્ચે બંધ હતો તો એમાં આ ઇલેક્ટ્રોન કાર્બન તરફ આકર્ષાતા હતા. શા માટે? તો કે કાર્બન કરતાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે. એટલે ક્યારેક કાર્બન તરફથી હેલોજન એક્સ તરફ, ક્યારેક એક્સ તરફથી કાર્બન તરફ, આમ નહીં, એક જ દિશામાં કે કાર્બન અને એક્સ પરમાણુ વચ્ચે બંધ છે, એમાં એક્સની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, તો આ બંને ઇલેક્ટ્રોન કાયમી માટે આ તરફથી આ તરફ આકર્ષાયેલા હશે. કાર્બન કરતાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે તો આ બંને ઇલેક્ટ્રોન કાયમી માટે વાય પરમાણુથી કાર્બન તરફ જ આકર્ષાયેલા હશે. એમાં ચેન્જ થતો નથી, એની દિશાની અંદર ચેન્જ થતો નથી. એટલે આ ઇલેક્ટ્રોન એક જ દિશામાં સ્થાનાંતર પામે છે, મતલબ એક જ દિશાની અંદર પોલરાઇઝેશન એનું થાય છે. હવે તો કે આ અસરની પ્રબળતા, તો કે EWG અને ERG, આ અસરની પ્રબળતા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ ના પ્રબળતા અને અંતર પર આધાર રાખે છે. અને આના ઉપરથી આપણે ઓર્ડર નક્કી કરવો પડશે કે EWG ધરાવતા અલગ અલગ સમૂહના ઓર્ડર, કે કોની EWG અસર ઓછી છે, કોની વધારે છે, કોની ERG અસર ઓછી છે, કોની વધારે છે. તો જેની આ અસર વધારે હશે એ વધારે પ્રમાણમાં પોલારિટી ઉત્પન્ન કરશે, જેની આ અસર ઓછી હશે એ ઓછી પોલારિટી ઉત્પન્ન કરશે. મતલબ એ સમૂહ કેટલા અંતરે છે અને એની પ્રબળતા કેટલી છે એના ઉપર આ અસર છે એનો આધાર રહેલો છે. ચાલો આટલી વાત ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે જરા નોટ કરશું કે આ અસર એક તો કાયમી છે, પરમેનન્ટલી અસર છે. આ અસર માત્ર સિગ્મા બંધ એટલે કે સંતૃપ્ત સંયોજનોમાં જ જોવા મળે છે. આ અસરની અંદર ઇલેક્ટ્રોન પોતાની મૂળ કક્ષકમાંથી ભાગતા નથી. અમુક અસરો એવી આવશે કે જે મૂળ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન છે ડિસ્પ્લેસમેન્ટ થશે, સ્થાનાંતરિત થઈ જાય, પણ આ અસરમાં ઇલેક્ટ્રોન પોતાની મૂળ કક્ષક છોડતા નથી. સિગ્મા બંધમાં ઇલેક્ટ્રોનનું એક જ દિશામાં સ્થાનાંતર થાય. કઈ દિશામાં? લેસ ઇલેક્ટ્રોનેગેટિવથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ. જો કાર્બન કરતાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે તો એના તરફ, કાર્બન કરતાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હશે તો એના તરફ. ક્લિયર? પણ લેસ ઇલેક્ટ્રોનેગેટિવથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ તરફ ઇલેક્ટ્રોન છે એનું સહેજ ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને એને લીધે આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર ઉત્પન્ન થાય છે. મતલબ આને પ્રેરે છે. આ એક્સ પરમાણુ છે એ આ કાર્બન ઉપર આ અસરને પ્રેરે છે અને એટલા માટે આ અસર છે એ આગળ વધે છે. આ અસર છે એ આગળ વધે છે એટલે આને પ્રેરક અસર કહેવાય. આ બંધ વડે આ અણુની અંદર આ અસર ઉત્પન્ન કરવામાં આવેલી છે એટલે એને પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહે છે. અને આ અસરની પ્રબળતા ઇલેક્ટ્રોન આકર્ષક અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહના પ્રબળતા અને અંતર ઉપર આધાર રાખે છે. ચાલો હવે આ અસરોની અંદર ઘણી અમુક વાતો એવી આવશે કે જે લર્નિંગ બેઝ હશે અને એને તમારે બોક્સમાં અથવા અલગ કલરથી લખી અને કાયમી માટે તમારે એને વાંચવી પડશે, કારણ કે એને યાદ જ રાખવાની છે. એનો અમુક પ્રકારના ઓર્ડરો આવશે જે હું તમને કહીશ કે આ લર્નિંગ છે અને યાદ જ રાખવાનું છે. એના માટે નો ડાઉટ એના માટે કોન્સેપ્ટો છે, પણ એ ભણવા બેસીએ તો માત્ર આ અસરો છે એ 12 સાયન્સમાં પૂર્ણ થઈ શકે. એટલે અમુક વાતો એવી છે કે જેને આપણે યાદ જ રાખવી પડશે. દાખલા તરીકે હવે પછીનો આપણો જે ટોપિક છે કે માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર ધરાવતા સમૂહો, તો એનો ઓર્ડર છે એ આપણે લખવો પડશે, એ આપણે યાદ જ રાખવો પડશે. તો અમુક લર્નિંગ બેઝ વાતો છે એ આપણે હંમેશા યાદ રાખવી પડશે. દાખલા તરીકે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહો, એટલે હવે અહીંયા EWG વાળા સમૂહ કોણ છે? માઇનસ આઈ ઇફેક્ટ અસર ધરાવતા સમૂહો.
માઇનસ આઈ અસર અથવા એવા સમૂહો કે જેનો માઇનસ આઈ પાવર છે એ જોવા મળશે. તો માઇનસ પાવર ઓફ વેરિયસ ગ્રુપ, અલગ અલગ સમૂહોનો માઇનસ પાવર મતલબ ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત એચની સરખામણીએ માઇનસ આઈ પાવર ધરાવતા સમૂહો અહીં લેવું. એટલે અહીંયા આપણે જે સરખામણી કરવાના, હાઇડ્રોજનની સરખામણીમાં માઇનસ આઈ પાવર લખશું કે કોઈ સમૂહનો હાઇડ્રોજનની સરખામણીમાં માઇનસ આઈ પાવર કેટલો છે. અને આ સમૂહ હંમેશા કેવા હશે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન આકર્ષે કોણ? તો કે કા ધન આયન હોય અને કા જેના બંધારણમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એ જ ઇલેક્ટ્રોનને આકર્ષે. ક્લિયર છે? ઇલેક્ટ્રોફિલિક આપણે જેને કહેતા હતા, મતલબ ધન આયનો અથવા એવા કે જેના બંધારણની અંદર જ પોતાની અંદર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે. તો માઇનસ આઈ અસર ધરાવતા સમૂહનો ઓર્ડર હું અહીંયા લખું છું. આ ઓર્ડરને તમારે યાદ જ કરવાનો છે. તો ચાલો એનો પહેલાં ઓર્ડર લખી લઈએ. NF3 પ્લસ સૌથી હાઈ માઇનસ આઈ પાવર ધરાવે છે. પછી છે NH3 પ્લસ, પછી છે તો કે NO2 પ્લસ, પાવર લખી દઉં છું, NO2 પ્લસ, પછી છે SO3H, પછી છે CN, પછી છે CHO, આગળ છે COR, પછી COOH, પછી છે COOR, એના પછી આવે CONH2, પછી છે F ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન, OH, OR, C111CH આલ્કિન, C6H5 અથવા આને ઘણી વખત ફિનાઇલ પણ લખેલું હોય. ફિનાઇલ કરતાં ઓછો પાવર CH11CH2 આલ્કિન, એનાથી ઓછો પાવર હાઇડ્રોજન. તો માઇનસ આઈ અસરનો પાવર દર્શાવતા સમૂહો છે કે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહનો ઓર્ડર છે. બે સમૂહો આપેલા હોય ને કમ્પેરિઝન કરવાની થાય કે કોનો માઇનસ આઈ ઓર્ડર મહત્તમ છે ને કોનો ન્યૂનતમ છે. તો આ ઓર્ડર આપણે યાદ રાખવો પડશે. એટલે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહો હાઇડ્રોજનની સરખામણીમાં તો કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, એના કરતાં ફિનાઇલ, એના કરતાં એસિટિલિન, એના કરતાં OR, એના કરતાં OH, I, Br, Cl, સૌથી વધુ F, CONH2, COR, COOH, COR, આલ્ડિહાઇડ, સાયનાઇડ, સલ્ફોનિક એસિડ, નાઇટ્રો, એમોનિયમ આયન, ટ્રાયફ્લોરો એમોનિયમ આયન. તો આ માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોનો ક્રમ છે. મતલબ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઘણી વખત અલગ અલગ બુકની અંદર તમને આમાં કન્ફ્યુઝન ઊભા કરે એવા ઓર્ડરની અંદર થોડોક ચેન્જીસ જોવા મળશે. પણ તમે આ ઓર્ડર યાદ રાખો. આ ઓર્ડરથી તમે તમામ પ્રકારના ક્વેશ્ચનો છે એ સોલ્વ કરી શકશો. કારણ કે તમને દાખલા તરીકે આ બેમાં કન્ફ્યુઝન થાય કે OH આગળ કે OR આગળ, પણ OH ને OR બે ભેગો પ્રશ્ન આવશે જ નહીં, મૂકશે જ નહીં. વધારે ગેપ ORની કમ્પેરિઝન તમારે COOR સાથે કરવાનું થાય, COORની કમ્પેરિઝન તમારે NH3 સાથે કરવાનું થાય. એટલે અલગ અલગ બુકની અંદર આના અલગ અલગ ઓર્ડર જોવા મળે છે. પણ તમે વિશ્વાસ રાખો અને આ ઓર્ડરને તૈયાર કરો. આ ઓર્ડર એક્ઝેક્ટ પરફેક્ટલી ઓર્ડર છે અને આ ઓર્ડર મુજબ તમે આનો માઇનસ આઈ ઇફેક્ટનો ઓર્ડર યાદ રાખો, આનાથી તમારા મોસ્ટ ઓફ ક્વેશ્ચનો છે એ સોલ્વ થઈ જાય. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં થાય. દાખલા તરીકે તમને કમ્પેરિઝન આપશે તો Cl અને SO3H વચ્ચે આવશે, CN વચ્ચે આવશે. તો Cl અને CN વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે, એક સ્ટેપનો ડિફરન્સ નથી. મતલબ જે જગ્યાએ કન્ફ્યુઝન ઊભા કરે એવા હોય એ પ્રકારના ક્વેશ્ચનો છે આવશે નહીં. ઘણી બુકમાં એવું છે કે OR આગળ આપેલ છે, OH પાછળ આપેલો છે, પણ OR અને OH વાળા ક્વેશ્ચન જ સાથે નહીં આવે. એટલે અહીંયા એ પ્રશ્ન ઊભો થશે નહીં. પણ આ ઓર્ડરને તમે યાદ રાખો બસ. એ જ રીતે
પ્લસ આઈ અસર ધરાવતા સમૂહો, પ્લસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહો હાઇડ્રોજનની સાપેક્ષે, કોની સાપેક્ષે આપણે લખીએ છીએ? હાઇડ્રોજનની. અને આ અસરો ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવશે. કેવા સમૂહ? કારણ કે હાઇડ્રોજન છે ને એ ન્યુટ્રલ છે, ઇલેક્ટ્રોન આપતો પણ નથી ને ઇલેક્ટ્રોન લેતો પણ નથી. તો આ બધા લેનાર છે, મતલબ ઇલેક્ટ્રોન ખેંચનાર છે, અને આ બધા હશે ઇલેક્ટ્રોન આપનાર હશે. હાઇડ્રોજનની સરખામણીમાં ઇલેક્ટ્રોન ખેંચનાર અને હાઇડ્રોજનની સરખામણીમાં ઇલેક્ટ્રોન સ્વીકારનાર. એટલે એને હું કહું ERG, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન મુક્ત કરનારા સમૂહો છે. તો અહીંયા ખૂબ ઓછા સમૂહો છે. સૌથી વધારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે CH2 માઇનસ, એના પછી NH2 માઇનસ, એના પછી તો કે NH2 O માઇનસ, એના પછી COO માઇનસ, O માઇનસ, COO માઇનસ, પછી ટર્સરી આલ્કાઇલ, તૃતીયક આલ્કાઇલ, પછી 2 ડિગ્રી આલ્કાઇલ, પછી 1 ડિગ્રી આલ્કાઇલ, અને પછી મિથાઇલ અથવા આલ્કાઇલ, અને પછી હાઇડ્રોજન. તો આ ઇલેક્ટ્રોન આકર્ષવાની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિનો ક્રમ છે. મતલબ હાઇડ્રોજન કરતાં આલ્કાઇલની દાન કરવાની વૃત્તિ વધુ. પ્રાથમિક આલ્કાઇલ, આલ્કાઇલની અંદર માત્ર મિથાઇલ આવશે, પછી પ્રાથમિક આલ્કાઇલ, દ્વિતીયક આલ્કાઇલ, તૃતીયક આલ્કાઇલ, પછી COO માઇનસ, એ વધુ ઇઝીલી આપશે. COO માઇનસ કરતાં O માઇનસ વધારે ઇઝીલી ઇલેક્ટ્રોન આપી શકે, એના કરતાં NH2 માઇનસ ઇલેક્ટ્રોન વધારે સરળતાથી આપશે, અને CH2 વધારે ઇલેક્ટ્રોન છે એ આપી શકે છે. હવે આની અંદર સમાન પ્રકારના આલ્કાઇલ ગ્રુપ હોય. દાખલા તરીકે હું કહું કે પ્રાથમિક આલ્કાઇલ, તો પ્રાથમિક આલ્કાઇલમાં તો ઘણા આવે. દાખલા તરીકે CH3 CH2, તો આ પ્રાથમિક આલ્કાઇલ છે. એ જ રીતે CH3 CH2 CH2, તો આ પ્રાથમિક આલ્કાઇલ છે. CH3 CH2 CH2 CH2, આ પણ પ્રાથમિક આલ્કાઇલ છે. તો આની અંદર ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કોની વધારે, કોની પ્લસ આઈ અસર વધારે? તો કે મોર નંબર ઓફ કાર્બન, કાર્બનના નંબર વધે એમ પ્લસ આઈ ઇફેક્ટ વધે છે. પ્લસ આઈ ઇફેક્ટમાં શું થાય? વધારો. પ્લસ આઈ ઇફેક્ટમાં શું થાય? વધારો. એટલે પ્રાઇમરી આલ્કાઇલમાં કાર્બન સંખ્યા વધે તો પ્લસ આઈ ઇફેક્ટ વધશે. ક્લિયર? પ્રાથમિક આલ્કાઇલ માટે આ યાદ રાખજો. આલ્કાઇલ માટે હું અહીંયા ખાલી લખું છું મિથાઇલ CH3, કારણ કે આને આપણે પ્રાથમિકી ગણતા નથી. ઓકે, તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો અને ઇલેક્ટ્રોન દાતા સમૂહનો ક્રમ થયો. મતલબ હાઇડ્રોજનની સાપેક્ષમાં આ બધા ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે પોતાના તરફ ઇલેક્ટ્રોન આકર્ષે છે. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, આ લીસ ઇલેક્ટ્રોનેગેટિવ છે. લીસ ઇલેક્ટ્રોનેગેટિવ એટલે ઇલેક્ટ્રોન દાતા થયા. કેવા થયા? ઇલેક્ટ્રોન દાતા. તો આ સમૂહોનો ક્રમ, આને તમારે લર્ન કરવો પડશે, આને યાદ જ રાખવો પડશે, આનો બીજો કોઈ વે નથી. એટલે માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર ધરાવતા સમૂહો છે, તો એનો આ ઓર્ડર એને તમારે યાદ રાખવો પડશે. ચાલો, તો આને પોઝ કરીને નોટ કરી લો, અને પોઝ કરી અને નોટ કરો. માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહો. માઇનસ આઈ ઇફેક્ટ, તો માઇનસ આઈ ઇફેક્ટની અંદર ફરીથી જરા ઓર્ડરને અહીંયા નોટ કરી રાખીએ. NF3 પ્લસ, NH3 પ્લસ, NO2 પ્લસ, SO3H પ્લસ, CN પ્લસ, CN, પછી CHO, COR, પછી આવશે COOH, COOR, પછી આવે છે CONH2, પછી આવે છે F, Cl, Br, I, પછી આવે છે OH, OR, આલ્કાઇલ, ફિનાઇલ, આલ્કીન, છેલ્લે આવે છે હાઇડ્રોજન.
એચ. એ જ રીતે પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટમાં CH2 માઇનસ એનાથી ઓછી, NH2 માઇનસ એનાથી ઓછી, O માઇનસ એનાથી ઓછી, COO માઇનસ, પછી આવે 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને હાઇડ્રોજન, સોરી મિથાઇલ અને હાઇડ્રોજન, CH3 અને હાઇડ્રોજન. આ પ્લસ આઈ અસર ધરાવતા સમૂહનો ક્રમ છે. ચાલો આને પોઝ કરી નોટ કરો. ઓકે, હવે સૌથી મહત્વની વાત કે અહીંયા સુધી તો ઓકે છે. ચાલો પ્લસ આઈ અને માઇનસ આઈ ઇફેક્ટ સમજ્યા. આની એપ્લિકેશન છે ને, મતલબ આની ઉપયોગિતા, એ આ ટોપિકની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કરીએ 12 સાયન્સના ક્વેશ્ચનો પણ અહીંયાથી ધીરે ધીરે હવે સોલ્વ થાય. એપ્લિકેશન ઓફ પ્લસ આઈ આઈ અસર. એપ્લિકેશન ઓફ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ અને માઇનસ આઈ. ચાલો આની ઉપયોગિતા ક્યાં છે? નંબર 1 અથવા નંબર 1 કહું. ચાલો આની ઉપયોગિતા તો કે સૌથી પહેલા મધ્યવર્તીઓ સ્થાયિત્વતા નક્કી કરવા. મતલબ રિએક્શન મિકેનિઝમની અંદર જે ઇન્ટરમીડિયેટ બન્યા હતા, એ ઇન્ટરમીડિયેટ કોણ કોણ હતા? કાર્બોકેટાયન, કાર્બ એનાયન. નંબર 3 મુક્ત મૂલક વગેરેની સ્ટેબિલિટી નક્કી કરવા તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખૂબ ઉપયોગી છે. અને આની સ્ટેબિલિટીના આધારે કોઈપણ પ્રક્રિયાનો વે, કોઈપણ પ્રક્રિયાનો રસ્તો છે એ નક્કી થાય છે. એ આપણે રિએક્શન મિકેનિઝમમાં જોઈ ગયા કે સમવિભાજન થાય, અસમવિભાજન થાય. સમવિભાજનથી કાર્બોકેટાયન બનતો હોય તો કયા પ્રકારનો કાર્બોકેટાયન બનશે જે વધારે સ્ટેબલ હશે? તો મધ્યવર્તીઓની સ્ટેબિલિટી, સ્થાયિત્વતા પ્રેરક અસર ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે પ્રેરક અસર ઉપરથી આપણે નક્કી કરશું કે આ કાર્બોકેટાયનની સ્થાયિત્વતા વધુ છે તો આ કાર્બોકેટાયન ન બને પણ આ બને, એટલે રિએક્શન છે આ વે ઉપર જશે. તો મધ્યવર્તીઓની સ્થાયિત્વતા નક્કી કરવા એક ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપયોગી છે. નંબર 2 બી, કાર્બનિક સંયોજનોની એસિડિક પ્રબળતા નક્કી કરવા આ અસર ઉપયોગી છે. એસિડિક પ્રબળતા મતલબ કોની એસિડિકતા વધારે? હવે આના પ્રશ્ન તમને જોવા મળશે આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડમાં, કારણ કે ત્યાં તમારે અલગ અલગ એસિડોની કમ્પેરિઝન કરવી પડશે કે આપેલ 4 એસિડમાંથી કોણ સ્ટ્રોંગ એસિડ છે, કોણ વીક એસિડ છે, આપેલ આલ્કોહોલમાંથી કોણ સ્ટ્રોંગ છે, કોણ વીક છે, વગેરે જેવી કમ્પેરિઝન તમારે ત્યાં કરવાની થાય. એટલે ખરેખર તો કાર્બોક્સિલિક એસિડ અને નંબર 2 આલ્કોહોલ, આની એસિડિક પ્રબળતા નક્કી કરવા પ્રેરક અસર છે એ ઉપયોગી છે. અને નંબર સી, સંયોજનની બેઝિક પ્રબળતા, સંયોજનોની બેઝિક પ્રબળતા નક્કી કરવા. એટલે એમાઇન સંયોજનો, એની અંદર કોણ આવશે? એમાઇન. ખરેખર 12 સાયન્સમાં આપણે એમાઇન કમ્પાઉન્ડ ભણવાના છીએ, પણ એની અંદર આવતા એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા નક્કી કરવા તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણવી પડે. એટલે હું કહું છું કે બોર્ડ ગુજકેટની અંદર પણ આ ટોપિક વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. ગુજકેટમાં તમને 4 એમાઇન આપી દે કે આ 4 એમાઇનમાંથી કયો એમાઇન છે એ વધારે પ્રબળ બેઝ છે. ખરેખર પ્રશ્ન 12 સાયન્સનો છે પણ એનો આન્સર તમને અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં મળશે. તો આ એની એપ્લિકેશન છે. કેમ? તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશનો શું ભાઈ? તો કે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, કે ઇન્ટરમીડિયેટ સંયોજનોની સ્ટેબિલિટી નક્કી કરવા, જેવા કે કાર્બોકેટાયન, કાર્બોએનાયન, મુક્ત મૂલકો. પછી એસિડિક સ્ટ્રેન્થ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવા, બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવા કે એમાઇન કમ્પાઉન્ડ છે તો એની બેઝિક સ્ટ્રેન્થ, કોણ વધારે સ્ટ્રોંગ બેઝ છે, કોણ વીક બેઝ છે, વગેરે જેવી કમ્પેરિઝનો કરવા માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ઉપયોગી છે. ચાલો ક્લિયર છે?
એટલે આની એપ્લિકેશનો ખૂબ મહત્ત્વની છે. 12 સાયન્સના ક્વેશ્ચનો તમે સોલ્વ કરશો આ અસર ઉપરથી, ત્યાં આગળ તમને ખાલી એમનો જ આપશે કે નીચેનામાંથી કોણ વધારે સ્ટ્રોંગ એસિડ, કોણ વધારે વીક એસિડ, કોણ વધારે સ્ટ્રોંગ બેઝ, કોણ વધારે વીક બેઝ છે. તો એના ઉત્તરો તમને અહીંયાથી મળશે. એટલે ઉપરથી જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણી નાખે છે, ખરેખર 12 સાયન્સમાં જઈને પ્રોબ્લેમ થાય છે કે આ પ્રશ્નો છે એ સોલ્વ થતા નથી. તેનું કારણ છે કે આ ઇફેક્ટો અહીંયા ખૂબ ડીપમાં ભણવી આવશ્યક છે. ચાલો.